હેલો ગાઈઝ, વનવાસમાં આવી ગયા છીએ અમે. भाई हम तो शुरू होते ही खत्म हो गया यार. ઓફિસ વર્ક થઈ ગયું છે એન્ડ બેન્ડ બી એમને પહેરાવી દીધા છે. અહીંયાથી અમે જશું અમારા રૂમમાં, પછી ફ્રેશ થઈને પછી લંચ. આગળ બતાવો કેવું ચાલે છે વનવાસો રિસોર્ટમાં. બધાના મોસ્ટલી એક થેલા તો આમ ખરા, અને બીજા 2 થેલા અલગથી, અને નાસ્તાનો થેલો અલગ. અમે લોકો અહીંયા બુક કર્યો તો ફેમિલી કોટેજ, એઝ યુ કેન સી. આથી અમારો નંબર 8 નંબર અમારો છે. રૂમ ટૂર આપું તમને. એકદમ એસ્થેટિક ગામડાની વાઇબ આવતી હોય ને એવું. જો અહીંયા આખું લીંપણ કરેલું છે. બાય ધ એસી છે અંદર, એટલે વાંધો નથી. અત્યારે શિયાળો હોવો જોઈએ પણ થોડી ગરમી લાગે છે, તે ફીલ થાય છે ગરમી, એટલે એસી ચાલુ કરી દીધું છે. શાંતિ થશે થોડું ગરમીમાં. પછી ટ્રેકિંગ માટે જશું અને પછી તમને વનવાસોનું આખું ટૂર આપું. અહીંયાથી વ્યૂ જો, અહીંયાથી કેવું દેખાય આખું. લંચ માટે આવી ગયા છીએ. 12:30 લંચનો ટાઈમ હોય છે, 12:30 થી 2:30 વાગ્યાનો. બરાબર થાકી ગયા છે. લંચ કરીને સુઈ જ જવું છે. સુઈ પછી ટ્રેકિંગ માટે જવું કે ના જવું. અહીંયાથી ટ્રેકિંગ માટે બી જવાય છે એન્ડ અહીંયા એક્ટિવિટીઝ છે તો એ બી એન્જોય કરી શકીએ છીએ. તો લેટ્સ સી શું થાય છે. જમવાનું ચાલુ થઈ ગયું છે. દહીં શાક, ચણાનું શાક, આ મિક્સ વેજ, ખમણ, હલવો છે, રોટલી, કચુંબર, છાશ છે. બધા ખાવામાં પડ્યા છે. બરાબર ભૂખ લાગેલી છે. 2 hours later. અહીંયા પેરાગ્લાઇડિંગ બહુ સારું એવું થાય છે. 2 તો હાલ ગયા, આ 3rd વન. મેં પેરાગ્લાઇડિંગ કરી હતું ત્યાં દહેરાદૂનમાં કરી હતી. સુપર મજા આવી ગઈ હતી. જોશું અહીંયા બી ચાન્સ મળશે તો અહીંયા બી પેરાગ્લાઇડિંગનો લાભ લેશું. ફિલહાલ સ્વિમિંગ પુલમાં આવ્યા છે તો થોડુંક ચકચબીય કરી લઈએ. ઠંડી લાગે રે બાબા, ધ્યાનો. લંચ પછી વિચાર્યું હતું કે કલાક જેવું પાવર નેપ લેશું, પણ શું પાવર નેપ, શાંતિ અહીંયા એટલી હતી ને. 2 વાગે જેવું જમવાનું પૂરું કર્યું, લંચ પૂરું કર્યું, પછી તો સૂઈ ગયા. સીધા 4 વાગી ગયા. ટ્રેકિંગનો પ્લાન હતો પણ ટ્રેકિંગ તો કેન્સલ થઈ ગયું. ટ્રેકિંગ માટે 3:30 વાગે જેવું જવાનું હતું. હવે પુલ સાઈડ આવ્યા છે તો પુલ સાઈડ એન્જોય કરશું. કે પ્રોપર્ટી બહુ મસ્ત છે, એકદમ પીસફુલ છે. આ નેચરના વચ્ચે એકદમ મજા આવે એવું છે. તૂટી જાય હો.
લાગે છે એટલું ઈઝી નહીં, લાગે છે એટલું ઈઝી નથી, લાગે છે એટલું ઈઝી નથી. આઈ જાય रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का क्या बढ़िया था गुरु મસ્ત રેડી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ એન્ડ અત્યારે હાઈટીનો ટાઈમ થઈ ગયો છે તો હાઈટી બી અહીંયા પ્રબંધ થઈ ગઈ છે આપણી એઝ અ વ્લોગર. થોડો તો કંઈક તો ફાયદો હોવો જોઈએ બધાથી અલગ, તો હાઈટી બી અહીંયા આવી ગઈ છે આપણી. એન્ડ અહીંયા જીજુ બેઠા છે, એમાં ધ્યાનીબેન બેઠા છે આફ્ટર સો મેની ક્રાઇઝ. આપણી ટી લઈ લઈએ અને આપણે બી અહીંયા બેસી જઈએ. મારી ટી ક્યાં ગઈ? વાવ, ચાય, कॉफी मजा आई बेटा. चेस. We are ready for the adventure. અહીંયા ઝીપ લાઇનિંગ પછી એડવેન્ચર પાર્ટ છે તો એને એક્સપ્લોર કરીએ અને બતાવો પ્રોપર્ટી કેવી છે. અને અહીંયાથી સીન તો એક બહુ જ અદ્ભુત સીન દેખાઈ રહ્યું છે કે દર 2-3 મિનિટ અહીંયાથી પેરાગ્લાઇડિંગનું 3 થી 4 અહીંયાથી પેરાગ્લાઇડિંગ ચાલુ જ હોય છે. હમણાં થોડો ટાઈમ થશે પાછું અહીંયાથી ચાલુ થશે. આખમ વ્યૂ આખો સુપર આવે એકદમ. મમ્મી ઝીપ લાઇનિંગ માટે જાય છે તો તમને બતાવું. મમ્મી રેડી? અરે વાહ, અહીંયાથી સનસેટ પણ એકદમ સુપર દેખાઈ રહ્યું છે. બધું ટોપમાં જવાય એવું ટ્રેકિંગનું છે પણ એને થોડું સ્કીપ કર્યું છે અને અહીંયા જ પ્રોપર્ટી એન્જોય કરવાનો પ્લાન વિચાર્યો છે. હજુ ઝીપ લાઇન ચાલુ છે એન્ડ આ પેરાગ્લાઇડિંગ. હાય ગાઈસ, મારા બ્લોગર થાકી ગયા છે એટલે હવે મારો નંબર છે. ઓકે, બોલ ફરીથી. ફોટો પાડીને થાક લાગી ગયો એટલે આપણે એને ફૂલ ડાઉન. હવે મારો નંબર છે. પે એડવેન્ચર કરે છે. મમ્મી જા પૂરું કરી નાખો ત્યાં ઉતરી પડજો. મમ્મી જા, કઈ નહીં થાય તું જા. હું આવું છું, જા. જો આટલી ઉંમરમાં બી કેટલું મોટું સાહસ કરી રહ્યા છે. ખતરો કે ખેલાડી. મ્યુઝિકલ ચેર અહીંયા ચાલુ થઈ ગયું છે. रिवर्स नाइन બેસી ગઈ. આમાંથી થોડા મેમ્બર બેસી જાઓ. સેકન્ડ રાઉન્ડમાં પાછા આપણે એડ કરી લઈશું. બરાબર, એમાં કોઈ આઉટ નથી. આ રાઉન્ડમાં ગોલી માર ભેજે મે ચુમા દે દે ચુમા. हरगिज झुकेगा नहीं साला.
મંચુરિયન, વ્હાઈટ કઢી, સેવ ટમેટા, પુલાવ. વાહ વાહ વાહ, મજા જ જશે. શરૂથી પ્લાનિંગ ચાલી રહ્યો છે નાસિક શીડીનો. ક્યાં રોકાવું? 2 કલાકથી મંડે છે પણ હજુ હોટલનું કે સેટિંગ થયું નથી. આપણે ઉલટા રસ્તે જઈએ છીએ. એવું છે? કેવું છે? તો સીધા રસ્તે કેમ તો જશું? આટલા સુધી તો પહોંચી ગયા છીએ પણ આગળ શું કરશું એ ખબર નથી. ચર્ચા કરીને પછી એમ કે તમને કહીએ કે આગળ શું પ્લાનિંગ ચાલી રહ્યો છે. to my blog करूँ मैं. मेरे मामा गजर साइड सो रहे, तैयार तो हो गए हैं, बाकी देख लो ये तीनों क्या कर रहे हैं. देखो ये तीनों घस घसाट सो रहे हैं और ये दोनों हम तीनों उठ चुके हैं. वाह वाह भाई वाह. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ચલો બધા નાસ્તો કરવા આવી ગયા છીએ. હું નહીં લીધું છે, મારી ધ્યાની નહીં છે. આ બંને નાયા વગરના ઘણા નાય છે. ચલો આવી જાઓ. પૌવા છે, જામ બટર છે, બ્રેડ બટર છે, તપમ છે અને સાથે ચાય. અહીંયા જે પ્રમાણે માઉન્ટેન્સ વચ્ચે જે રિસોર્ટ બનાવેલો છે એકદમ નેચરથી ભરપૂર, એ પ્રમાણે ઠંડી બી ભરપૂર લાગે છે. એસી વાળો રૂમ હતો પણ એસીનું તો નામ નહીં, પંખો બી બંધ હતો મોસ્ટલી. તો એટલો મસ્ત એટમોસ્ફિયર છે. વાહ. ગુડ બાય વનવાસો. Goodbye Vanessa. બાય બાય. તો વનવાસો રિસોર્ટને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. હવે અહીંયાથી નીકળીએ છીએ ઋષિકાપુર, ત્યાંથી પછી આગળ શિરડી ને નાસિક ને એ બાજુનો પટ્ટો પકડીએ છીએ. અને બહુ જ મજા આવી આ રિસોર્ટમાં. એઝ યુ કેન સી અહીંયા ઓલમોસ્ટ 40ના આજુબાજુ રૂમ્સ અલગ અલગ વેરાયટીઝના અંદર છે. ફોર એક્ઝામ્પલ ડિલક્સ છે, ફેમિલી રૂમ છે, કપલ રૂમ છે, એવી રીતે 40ના આજુબાજુ. ટેન્ટનું બી છે અહીંયા, પછી શેડેડ રૂમ બી છે બહુ, અને એક મોટો હોલ ટાઈપ બી છે. જો તમે બહુ મોટું ફેમિલી હો અને એક સાથે રહેવા માગતા હો તો એ બી અહીંયા અવેલેબલ છે. આની કોન્ટેક્ટની ડિટેલ બધી જ ડિસ્ક્રિપ્શનના અંદર તમને પ્રોવાઈડ થશે. એન્ડ મારી ચેનલને બતાવીને તમે આવશો અહીંયા, તમને સારું એવું ડિસ્કાઉન્ટ બી તમને મળી જશે. તો જરૂર વિઝિટ કરો રિસોર્ટ વનવાસો એટ સાપુતારા. ગાડી લોડ થઈ રહી છે અત્યારે. થઈ ગયું બધું સેટ? બીજું કમ્પ્લીટ? વાહ. સામાન જેમ જેમ બધું એક એક ટ્રીપ પૂરી થઈ રહી એમ સામાન વધતો જાય ઓછું થવાની જગ્યાએ. હાલ આવી ગયા છીએ સાપુતારા હિલ ઉપર એન્ડ એક્સપ્લોર કરીએ છીએ અહીંયાની સ્ટ્રીટ. હાલ એક્ઝેક્ટલી છીએ લેક સાઈડ. જોઈ શકો છો સ્ટ્રોબેરી છે, સ્ટ્રાફુ. આ વસ્તુ છે ને ત્યાં આપણા સાઈડ મળતી જ નથી. સાબરકાંઠા અમદાવાદ સાઈડ સ્ટ્રાફુ બહુ મસ્ત લાગે છે. એક ટાઈપનું મહારાષ્ટ્ર સાઈડનું ફૂડ છે. આ શું છે? આ શું છે? ખટુમડા. સાપુતારા લેકના તરફ. બહુ ભાવે છે. આપણે બીજી લઈ લઈએ છીએ. ઓકે ઓકે, બીજી લઈ લઈએ. બોટિંગ કરવા આવ્યા હતા પણ અનફોર્ચ્યુનેટલી બોટિંગ બંધ છે. કારણ શું છે ખબર નહીં પણ બોટિંગ હમણાં બંધ છે. જો અહીંયાથી તમે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ છે તે સામે, તો એ જોઈ શકતા હશો. તે 3 છે. પડી ગયો ફોટો. હાલ આવી ગયા છીએ ટેબલ પોઈન્ટ પર. ટેબલ પોઈન્ટ જ ને? ટેબલ પોઈન્ટ પર ટેબલ વ્યૂ જોવા માટે. અહીંયાથી પાછળનો નજારો આખા સાપુતારાનો સુપર આવી રહ્યો છે. કઈ ના થાય, મેં કરી જ તું ને દહેરાદૂનમાં. ના ના, મજા આવે. ટેબલ પોઈન્ટ